હું ડૉક્ટર મિત્સુ દોશી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ એક્સપર્ટ છું. હવે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે, તો પ્રેગ્નન્ટ સ્ત્રીએ ગરમી દરમિયાન અથવા સમર દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી અગત્યનું છે હાઇડ્રેશન. એવું કહેવાય કે 8થી 10 ગ્લાસ પાણી તમારે 24 કલાકમાં પીવું જોઈએ. પણ એના કરતાં પણ હું એવું માનું કે તમારે તમારા યુરિનનો કલર જોવાનો. યુરિનનો કલર વ્હાઇટ અથવા લાઇટ યલો હોવો જોઈએ. જરા પણ ડાર્ક થાય ઇટ મીન્સ કે તમે હાઇડ્રેટેડ નથી, એટલે તમારે લિક્વિડ લેવાનું ચાલુ કરવું જોઈએ. પ્લસ ઉનાળાની સિઝનમાં આપણને વોટર કન્ટેનિંગ ફ્રૂટ્સ બધા મળે છે, જેમ કે વોટરમેલન છે, કેન્ટલોપ છે, કાકડી છે, જેમાં બધું પાણીનું પ્રમાણ વધારે છે, તો એ તમે લઈ શકો છો. તો એવું કહેવા માંગીશ કે તમારે એરેટેડ ડ્રિંક્સ અને પેપ્સી કોલા એવું બધું અવોઇડ કરવું જોઈએ અને સાદો જ્યુસ કે એવું લેવું જોઈએ જે ઘરે બનાવેલું હોય. ગરમીમાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું અવોઇડ કરો. કોટન અને લૂઝ કપડાં પહેરો. વિશિંગ યુ હેલ્ધી પ્રેગ્નન્સી.